જય હો અહીં ઉપસ્થિત બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે હું તમને કૃષ્ણ અને અર્જુન વિશે સંવાદ કહેવાની છું। ગીતાજીનો પાઠ છે। કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન ખૂબ જ ડરી ગયો અને તેમનું ધનુષ્ય હાથમાંથી પડી ગયું અને તે બોલ્યા કે આ યુદ્ધ હું નહીં લડી શકું, તેમાં ઘણા બધા મરશે તો હું શું કરીશ? કૃષ્ણજી હસીને કહ્યું, અર્જુન તું ફક્ત તારું કર્તવ્ય કર, તું યોદ્ધા છે, લડવું એ તારું કામ છે, જીત કે હારની ચિંતા ના કર, તું તારું કામ નિષ્ઠાથી કર અને બાકી બધું જ હું સંભાળી લઈશ। આને ગીતામાં કર્મયોગ કહેવામાં આવે છે, એટલે કે તારું કામ કર અને પરિણામ ભગવાન પર છોડી દેવું। આપણને તેમાંથી શું શીખવા મળે છે? આપણે ઘણી વખત ચિંતા કરીએ છીએ, જેમ કે પરીક્ષામાં શું થશે, રમતમાં હારી જશું તો? ગીતા કહે છે ચિંતા છોડો અને ફક્ત તમારું કામ કરો, કૃષ્ણજી બધું જ સંભાળી લેશે। દાખલા તરીકે જો તમને શાળામાંથી કોઈ પ્રોજેક્ટ બનાવવા આપ્યો હોય ને તો તેને પૂરા દિલથી બનાવો। શિક્ષક શું ગ્રેડ આપશે તેની ચિંતા કરશો નહીં, કૃષ્ણજી તમને હંમેશા મદદ કરશે। આ વાત ઉપરથી એ પણ શીખવા મળે છે કે આપણા બધાના કર્તવ્યો અલગ અલગ હોય છે, જેમ કે વિદ્યાર્થીનું કર્તવ્ય ભણવું, ભાઈનું કર્તવ્ય બહેનની મદદ કરવી, માતા પિતાનું કર્તવ્ય પરિવારની સાર સંભાળ રાખવી। જો આપણે આપણા કર્તવ્યો નિભાવવા મળશું તો જ આપણું જીવન છે તે સુખી બનશે। એવી જ રીતના હું તમને બીજું ઉદાહરણ આપું। એક વિદ્યાર્થી હોય, એમને રિઝલ્ટમાં 70% આવ્યા હોય અને તે એમ વિચારે કે મારા બીજા મિત્રને તો 60% જ આવ્યા છે અને મારે તો 70% આવ્યા છે। તે વિદ્યાર્થી તેમ માને કે મારે તો 70% જ આવ્યા છે અને મારા બીજા મિત્રને તો 60% આવ્યા છે, પરંતુ એ જ વિદ્યાર્થી એમ વિચારે કે મારા બીજા મિત્રને 80% આવ્યા છે, મારે કેમ 70? મારે પણ મહેનત કરવી જ પડશે, હું પણ મહેનત કરીને જ રહીશ, હું 80% કાં 80% કરતા વધારે લાવીને જ રહીશ, કારણ કે તે વિદ્યાર્થીએ મહેનત કરી હશે। પણ હું તો એમ કહું છું કે જો તમારે આગળ વધવું જ હોય ને તો તમારે ઊંચું તો જોવું જ પડશે, મહેનત તો કરવી જ પડશે। તમારે સફળ થવું છે, તમારે પ્રગતિ કરવી છે, તમારે સફળ થવું છે તો તમારે ઊંચું તો જોવું જ પડશે અને મહેનત તો કરવી જ પડશે। આ વાત ઉપરથી એક મને શાયરી કહેવાનું મન થાય છે। मंजिल उन्हीं को ही मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। अंतમાં મારે એટલું કહેવું છે કે જો તમારે આગળ વધવું જ હોય ને તો તમારે મહેનત તો કરવી જ પડશે અને સફળ તો થવું જ પડશે, તો જ તમે જિંદગીમાં આગળ વધી શકશો। એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ।